હેલો વિદ્યાર્થીઓ, તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે જ્ઞાનપીઠ પાઠશાલા યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના રસાયણ વિજ્ઞાન વિષયમાં એકમ નંબર 1 ના સ્વાધ્યાયનો આપણો દાખલા નંબર છે 6. એની સરળ સમજૂતી આપણે આ વિડિયોમાં મેળવવાના છીએ। તો દાખલાની સરળ સમજૂતી મેળવીએ। અહીંયા પ્રશ્ન આપેલો છે કે નાઇટ્રિક એસિડનો એક નમૂનો છે જેની ઘનતા 1.41 ગ્રામ પર મિલી છે। તો નાઇટ્રિક એસિડનો એક નમૂનો છે HNO3 નો નમૂનો જેની ઘનતા છે વિદ્યાર્થી આ ઘનતા છે 1.41 ગ્રામ પર મિલી। હવે આગળ કેવું છે નાઇટ્રિક એસિડના 10% અગ્નિ 70% છે। નાઇટ્રિક એસિડના 10% આમાં રહેલું જે નાઇટ્રિક એસિડ છે એનો 10% અગ્નિ 70% છે। આપણે માની લઈએ કે આખું દ્રાવણ જે છે આખું દ્રાવણ એ 100 ગ્રામનું છે। કેટલું છે? આખું દ્રાવણ 100 ગ્રામનું છે। તો નાઇટ્રિક એસિડ અગ્નિ 70% હોય તો નાઇટ્રિક એસિડનો દર કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? અગ્નિ 70 ગ્રામ। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો। શું ગણવા છે કે નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં। વિદ્યાર્થી મિત્રો, મોલ પ્રતિ લિટર કોનો એકમ છે? મોલારિટીનો એકમ છે। મોલારિટીનો એકમ છે મોલ પ્રતિ લિટર એ મોલારિટીનો એકમ છે કેપિટલ M, જેનું સૂત્ર થાય વિદ્યાર્થી મિત્રો મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લિટરમાં। મોલારિટીનું સૂત્ર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લિટરમાં। તો આપણે શું શોધવું પડશે? દ્રાવ્યના મોલ આપણી પાસે છે નથી, દ્રાવ્યના મોલ આપેલા નથી, દ્રાવણનું કદ આપેલું છે, દ્રાવણનું કદ પણ નથી આપેલું, તો બંને આપણે શોધવા પડશે। સૌપ્રથમ આપણે દ્રાવ્યના મોલ શોધી દઈએ। મોલ શોધવા માટે આપણે શું સૂત્ર? મોલનું સૂત્ર લખી વિદ્યાર્થી મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર। વજન ભાગ્યા આણ્વીય દર। હવે વજન કેટલું છે? 70 ગ્રામ અને આણ્વીય દર શોધવાનો છે। કોનો આણ્વીય દર? HNO3 નો। તો શોધી દઈએ HNO3 નો આણ્વીય દર। એક હાઇડ્રોજન વત્તા એક છે નાઇટ્રોજન અને 3 ઓક્સિજન HNO3 માં રહેલા છે। હાઇડ્રોજનનો પરમાણુ દર થાય કેટલો? 1, ત્યારબાદ નાઇટ્રોજનનો પરમાણુ દર થાય 14 વત્તા ઓક્સિજનનો પરમાણુ દર થાય 16। 14 વત્તા 48। તો અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો 8, 9, 10, 11, 13, 63। તો HNO3 નું આણ્વીય દર કેટલું થયું વિદ્યાર્થી? 63। તો અહીંયા આપણે આણ્વીય દર મૂકેલું છે HNO3 નું 63। હવે ભાગાકાર કરીએ તો સીધે ભાગ્યા 63। 1.055। તો આપણને મોલ મળે વિદ્યાર્થી મિત્રો 1.055 મોલ। તો આપણે દ્રાવ્યના મોલ કેટલા લખીશું? 1.055। દ્રાવ્યના મોલ આપણને મળી ગયા છે। ત્યારબાદ દ્રાવણનું કદ જોઈએ છે। તો એ કેવી રીતે મળશે? આપણે દ્રાવણનું કદ લેવાનું છે। તો
દ્રાવણની ઘનતા આપેલી છે વિદ્યાર્થીઓ, દ્રાવણની ઘનતા આપણી પાસે છે, હા છે, કઈ છે HNO3 નમૂનાની ઘનતા છે 1.41 ગ્રામ પર મિલી, અને ઘનતાનું સૂત્ર શું થઈ ગયું, ઘનતા બરાબર દર ભાગ્યા કદ, ઘનતા બરાબર દર ભાગ્યા કદ. તો દ્રાવણનો દર કેટલો છે, આપણે કેટલું દર, દ્રાવણનો દર કે આખું દ્રાવણ કેટલા ગ્રામનું છે, 100 ગ્રામનું છે, એમ ધારો દર કેટલો થશે 100 ગ્રામ. કદ આપણે શોધીશું લીટરમાં, અને દ્રાવણની ઘનતા આપેલી છે, દ્રાવણની ઘનતા કે 1.41 ગ્રામ પર મિલી, 1.41. તો કદ બરાબર 100 ભાગ્યા 1.41, ભાગાકાર કરી વિદ્યાર્થીઓ 100 ભાગ્યા 1.41. તો આપણો જવાબ આવે છે વિદ્યાર્થીઓ 70.92 મિલી, જેને આપણે લીટરમાં ફેરવીશું તો આપણે જવાબ મળશે 0.0702 લીટર. આ થઈ ગયું આપણું કદ. હવે આપણે જે દ્રાવણનું કદ જે મળ્યું છે એને આપણે શામાં મૂકીશું, મોલારિટીના સૂત્રમાં, દ્રાવણના કદમાં. અહીંયા આપણે શું કહીશું, દ્રાવ્યના મોલ એટલે મોલારિટી n બરાબર દ્રાવ્યના મોલ કેટલા છે 1.095 ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં કેટલો છે 0.07072 7092 ભાગાકાર કરીને વિદ્યાર્થી મિત્રો 1.095 ભાગ્યા 0.07092. ભાગ્યા 0.07092, તો જવાબ આવે છે 15.43. મોલારિટી એટલે 15.43 મોલ પ્રતિ લીટર. આ થઈ ગયો આપણો જવાબ કે નાઇટ્રિક એસિડની સાંદ્રતા છે 15.43 મોલ પર લીટર. હવે વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે આગલા વિડિયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.